તમે રોજ સ્માઇલ કરો છો પણ મનથી ખૂબ જ થાકી ગયા છો તો આ વિડીયો તમારા માટે છે. મેન્ટલ હેલ્થ મેટર્સ, ડોન્ટ ઇગ્નોર ઇટ. વેલકમ ટુ હોમિયો શક્તિ. ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે હોમિયો શક્તિમાં. એન્ઝાયટી પાર્ટ 1માં આપણે ડિસ્કસ કર્યું નોર્મલ ફિયર, વરી અને સ્ટ્રેસ એટલે શું. આજે એન્ઝાયટી પાર્ટ 2માં ડિસ્કસ કરીશું એન્ઝાયટી ડિસઓર્ડર વિશે. પાર્ટ 1 જોવાનું જો તમે ચૂકી ગયા છો તો મારું સજેશન છે કે પાર્ટ 2 જોતા પહેલા પાર્ટ 1 અવશ્ય જોજો કે જેથી કરીને તમે એન્ઝાયટી ડિસઓર્ડર અને નોર્મલ ફિયર, વરી કે સ્ટ્રેસ વચ્ચે ડિફરન્સ કરી શકો અથવા તો ડિફરન્સને સમજી શકો. તો રૂટીન લાઈફમાં ડર લાગવો, ચિંતા થવી, ટેન્શન થવું આ નોર્મલ વસ્તુ છે અને આ બધું થાય છે એનો મતલબ છે કે તમે લાઈવ છો. પણ જ્યારે આ ચિંતા, ડર, સ્ટ્રેસ વારંવાર થાય છે અને એ પણ એના પાછળના કોઈ પણ રીઝન વગર લાંબા ટાઈમ સુધી તમે આ વસ્તુને ફીલ કરો છો તો એ એન્ઝાયટી ડિસઓર્ડર હોઈ શકે છે. કેમ કે ઇન્ટરવ્યૂ પહેલાંની એન્ઝાયટી કે એક્ઝામ પહેલાંની નર્વસનેસને સમજી શકાય છે, પણ એ જ નર્વસનેસ, એ જ એન્ઝાયટી જો ઇન્ટરવ્યૂ પત્યા પછી અથવા તો એક્ઝામ આપ્યા પછી પણ સતત કોન્સ્ટન્ટ 2, 4, 6 મહિના સુધી ચાલ્યા કરે છે, એના કારણે તમારી નોર્મલ ડેઇલી લાઈફ ડિસ્ટર્બ થાય છે. એની ઇફેક્ટ તમારી પર્સનલ અને સોશિયલ લાઈફ પર પડે છે. એના કારણે તમે મેન્ટલ અને ફિઝિકલ સિમ્પટમ્સ તમને જોવા મળે છે. તો એ શું છે? એન્ઝાયટી ડિસઓર્ડર છે. તો એન્ઝાયટી ડિસઓર્ડર જે છે એ કેટલા પ્રકારના હોય? તો પહેલો એનો પ્રકાર છે જીએડી, મીન્સ જનરલાઇઝ એન્ઝાયટી ડિસઓર્ડર, કે જેમાં તમને કારણ વગર ચિંતા થાય છે. વરી અબાઉટ ધ ફ્યુચર, ફેમિલી મેમ્બર્સ, યોર હેલ્થ, કે કોઈ કારણ હોય અને તમે ચિંતા કરો તો એ બરાબર છે, પણ કારણ વગર તમને ચિંતા થાય છે, કારણ વગર સતત તમને કોઈક લાગ્યા કરે છે કે તમારી સાથે કંઈક ખરાબ થશે, તો આ શું છે? જીએડી, મીન્સ જનરલાઇઝ એન્ઝાયટી ડિસઓર્ડર. સેકન્ડ ટાઈપ ઇઝ પેનિક ડિસઓર્ડર. તમે ઘણા લોકોને જોયા હશે કે અચાનક એમનું બિહેવિયર ચેન્જ થઈ જાય, કે અચાનક એમને ખૂબ જ પરસેવો વળે, હાર્ટબીટ વધી જાય, રેસ્ટલેસ થઈ જાય, એમના મનમાં સતત ડર રહ્યા કરે અને સતત એવા ડર ફીલ કરે કે કંઈક ખરાબ થશે, કંઈક ખરાબ થશે. તો આ છે પેનિક એટેક. થર્ડ વન ઇઝ ફોબિયા. તો પહેલા જોઈએ ફોબિયા અને ફિયરમાં ડિફરન્સ શું છે. કે ફિયર એ નેચરલ છે, કે જ્યારે કોઈ પણ ડેન્જર વસ્તુ સામે આવે છે ત્યારે તમને ફિયર થાય છે, કે કોઈ પણ ડેન્જર સામે તમારું માઇન્ડ રિએક્ટ કરે છે, ધેટ ઇઝ અ ફિયર. પણ ફોબિયામાં શું હોય કે તમે સતત ડરમાં રહો છો, તમે સતત ડર સાથે જીવો છો, તો એ શું છે? ફોબિયા છે. કે તમને હાઇટનો ફોબિયા છે, કે તમને કોઈ ક્રાઉડમાં જવાનું છે તો તમને ક્રાઉડનો ફોબિયા છે, જેને કહેવાય છે એગોરાફોબિયા. તો એ જો ફોબિયા હશે તો તમે શું કરશો? ક્રાઉડમાં જવાનું હશે તો જ્યારે પણ ક્રાઉડમાં જવાનું થશે ત્યારે તમારામાં શું ડેવલપ થશે? સિમ્પટમ્સ ડેવલપ થશે. તમને ખૂબ જ ગભરામણ થશે, તમને શ્વાસ લેવામાં તકલીફ પડશે, ખૂબ પરસેવો થશે, તમારા હાર્ટબીટ વધી જશે અને તમે ત્યાં જવાનું શું કરશો? એવોઇડ કરશો. સો નોર્મલ ફિયર અને ફોબિયા વચ્ચે ડિફરન્સ છે કે જ્યારે ફિયર ઇન્ટેન્સિફાઈડ ફોર્મમાં જોવા મળે છે ત્યારે એ શું બને છે? ફોબિયા બને છે. દેન ફોર્થ વન ઇઝ સોશિયલ એન્ઝાયટી, કે તમને કોઈ જજ કરશે ને એવો કોન્સ્ટન્ટ ડર તમારા માઇન્ડમાં રહે છે. કે માની લો તમારે કોઈ જગ્યાએ સ્પીચ આપવાની છે તો એ સ્પીચના મહિના પહેલા તમે સતત સ્ટ્રેસમાં રહો છો, ડરમાં રહો છો કે હું નહીં આપી શકું, અથવા તો મારાથી કોઈ ગડબડ થઈ જશે તો લોકો મારી માટે શું કહેશે. અને આ જે સ્ટ્રેસ, આ જે ફિયર છે
એની ઇફેક્ટ તમારા નોર્મલ રૂટીન લાઈફ ઉપર પણ પડે છે કે તમે કોન્સન્ટ્રેટ નથી કરી શકતા, તમે તમારું વર્ક પ્રોપરલી નથી કરી શકતા. તો આ શું છે? સોશિયલ એન્ઝાઇટી. ફિફ્થ વન ઇઝ સેપરેશન એન્ઝાઇટી, કે જે નાના બાળકોથી લઈ અને એડલ્ટને પણ થઈ શકે છે. કે માની લો કે તમારા કોઈ ડિયર વન કે નિયર વન તમારાથી દૂર થઈ જાય છે, અથવા તો કોઈ મધર છે અને એના ચાઇલ્ડને પહેલી વાર સ્કૂલમાં મૂકવાનું છે, તો એને શું થશે? સ્કૂલમાં મૂકીને આવ્યા પછી એ કોન્સ્ટન્ટ સતત એને મિસ કરશે. અને આવું 1-2 દિવસ થાય તો એ નોર્મલ છે, પણ 6 મહિના 8 મહિના સુધી એ મિસ કર્યા કરશે અને પોતાના ચાઇલ્ડને યાદ કરીને રડ્યા કરશે. એને સતત એવું લાગશે કે એની સાથે કંઈક થઈ તો નહીં જાય ને, સ્કૂલમાં એનું બરાબર ધ્યાન તો રાખતા હશે ને. તો આ શું છે? સેપરેશન એન્ઝાઇટી. તો આ છે એન્ઝાઇટીના પ્રકાર. હવે આપણે ચર્ચા કરીશું એન્ઝાઇટી ડિસઓર્ડરના કારણોની. જીનેટિક ફેક્ટર, કે તમારા કોઈ ક્લોઝ ફેમિલી મેમ્બર એન્ઝાઇટી ડિસઓર્ડરથી પીડાતા હોય, અથવા તો જો પેરેન્ટ્સ પાસ્ટમાં એન્ઝાઇટી ડિસઓર્ડરથી સફર થતા હશે ને, તો એમના ચાઇલ્ડમાં એન્ઝાઇટી ડિસઓર્ડર થવાના ચાન્સીસ વધારે રહે છે. સ્ટ્રેસફુલ લાઈફ, કે તમે વર્ષ સુધી એવી જગ્યાએ જોબ કરો છો કે જ્યાં તમે કોન્સ્ટન્ટ અંડર સ્ટ્રેસમાં રહો છો, તો એવી કન્ડિશનમાં પણ તમને એન્ઝાઇટી ડિસઓર્ડર થવાના ચાન્સીસ વધી જાય છે. ચાઇલ્ડહુડ ટ્રોમા, કે ચાઇલ્ડહુડમાં તમારી સાથે એવો કોઈ ઇન્સિડન્સ બન્યો છે કે 6, 8 કે 10 વર્ષ પછી પણ તમે એમાંથી બહાર નીકળી શકતા નથી, અને એ ઇન્સિડન્સના કારણે સતત તમે ફિયર, સ્ટ્રેસ કે વરીમાં રહો છો, તો એના કારણે પણ એન્ઝાઇટી ડિસઓર્ડર થઈ શકે છે. ઓવર પ્રોટેક્ટેડ ચાઇલ્ડ, કે જેમનો કોન્ફિડન્સ લેવલ ઓછો હશે, એ મુશ્કેલીઓને ઇઝીલી હેન્ડલ નહીં કરી શકે અને એન્ઝાઇટી ડિસઓર્ડરથી સફર થશે. સાથે મેડિકલ કન્ડિશન, કે થાઇરોઇડ ડિસફંક્શનથી તમે સફર થાવ છો, કે ક્રોનિક ઇલનેસથી તમે સફર થાવ છો, તો એવા કેસીસમાં પણ એન્ઝાઇટી ડિસઓર્ડર થવાના ચાન્સીસ વધારે રહે છે. તમારો સ્વભાવ, કે તમને દરેક વસ્તુમાં પરફેક્શન જોઈએ છે, તમે પરફેક્ટનેસ છો, પંક્ચ્યુઅલ છો, તમે જલ્દી સેટિસ્ફાઈડ થતા નથી, તમને દરેક વસ્તુ પર બહુ બધું પ્લાનિંગ કરવાની આદત છે, ઓવર થિંકિંગ કરવાની આદત છે, અથવા તો તમારો સેલ્ફ કોન્ફિડન્સ લો છે, તો એવી કન્ડિશનમાં પણ તમે એન્ઝાઇટી ડિસઓર્ડરથી સફર થઈ શકો છો. કેફીન છે, આલ્કોહોલ છે, એવા સબસ્ટન્ટનો તમે વધારે પડતો યુઝ કરો છો, તો પણ તમે એન્ઝાઇટી ડિસઓર્ડરથી સફર થઈ શકો છો. તો એન્ઝાઇટી ડિસઓર્ડરથી સફર થવા માટે કોઈ એક કારણ જવાબદાર નથી હોતું, એની પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે છે. હવે સમજીશું એન્ઝાઇટીના સિમ્પટોમ્સને. તો એન્ઝાઇટી ડિસઓર્ડરના કારણે મેન્ટલ લેવલે કેવા સિમ્પટોમ્સ ક્રિએટ થાય છે? તો મેન્ટલ લેવલે તમને શું થાય છે? તમે રેસ્ટલેસ થઈ જાઓ છો, તમે તમારા કામમાં કોન્સન્ટ્રેટ નથી કરી શકતા, કોઈ પણ કારણ વગર સતત ડર અને ચિંતા કે સ્ટ્રેસમાં રહો છો, તમને લાગે છે કે સૂતા જાગતા તમારું બ્રેઇન કોન્સ્ટન્ટ વિચારો કર્યા કરે છે, અને એ વિચારોના કારણે તમે માનસિક થાકી જાઓ છો. તો આ શું છે? મેન્ટલ સિમ્પટમ્સ. ફિઝિકલ સિમ્પટમ્સ કેવા હોય છે? કે તમારા હાર્ટબીટ વધી જાય છે, તમને ખૂબ જ પરસેવો વળે છે, તમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, ખૂબ જ ગભરામણ થાય છે. બિહેવિયર સિમ્પટમ્સ, કે તમે કોઈ કામમાં કોન્સન્ટ્રેટ નથી કરી શકતા, રેસ્ટલેસ થઈ જાઓ છો, કોઈની સાથે ઇઝીલી કમ્યુનિકેટ કરી નથી શકતા, તમારા સેલ્ફ કોન્ફિડન્સ ઉપર પણ એની ઇફેક્ટ જોવા મળે છે. તો આ છે એના સિમ્પટમ્સ. અને હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ,
કે આપણે જોઈ લીધું કે પ્રોબ્લેમ કેવી રીતે આવે છે, કેવા સિમ્પટોમ સાથે લઈને આવે છે અને એના કેટલા ટાઈપ હોય છે. પણ એને ક્યોર કેવી રીતે કરી શકાય અથવા તો એન્ઝાયટી ડિસઓર્ડરમાંથી બહાર કેવી રીતે નીકળી શકાય. તો તમે મેડિટેશન, યોગા પણ કરી શકો છો અને સાથે સાથે હોમિયોપેથિક ટ્રીટમેન્ટ લો તો તમે ઇઝીલી એન્ઝાયટી ડિસઓર્ડરમાંથી તમારા નોર્મલ લાઈફમાં પાછા ફરી શકો છો. તો આપણે આજે એવી કી હોમિયોપેથિક મેડિસિનનું ડિસ્કશન કરીશું. તો ફર્સ્ટ મેડિસિન ઇઝ અ કાલીફોસ. કે એમાં શું થશે કે પેશન્ટને કારણ વગર ચિંતા અને ડર લાગશે. એનું બ્રેઇન કોન્સ્ટન્ટ સૂતા જાગતા વિચારો કર્યા કરશે અને એને એવું લાગશે કે વિચારો કરી કરીને એનું બ્રેઇન થાકી ગયું છે, નર્વસ વીકનેસ. સો આવા કેસીસમાં કાલીફોસ બહુ સરસ રિઝલ્ટ આપે છે અને એનું બ્રેઇન કોન્સ્ટન્ટ વિચારો કરીને થાકી જાય છે, જેના કારણે એને શું થાય છે, સ્લીપલેસનેસ, એને ઊંઘ પણ આવતી નથી. તો કાલીફોસ જે છે એ બ્રેઇન ટોનિક તરીકે પણ ઓળખાય છે અને મોટાભાગે કાલીફોસને જો બાયોકેમિક પોટેન્સી 6 પોટેન્સીમાં લેવામાં આવે તો એનું ખૂબ જ સરસ રિઝલ્ટ જોવા મળે છે. સેકન્ડ મેડિસિન એકોનાઇટ, કે જે પેનિક એન્ઝાયટી ડિસઓર્ડરમાં ખૂબ સરસ કામ કરે છે. કેમ કે પેનિક એન્ઝાયટી ડિસઓર્ડર શું હશે, સડન થશે, કે જેમાં પેશન્ટને ખૂબ જ ગભરામણ થશે, ખૂબ પરસેવો થશે, એના હાર્ટબીટ વધી જશે અને એને એવું લાગશે કે ક્યાંક એ મરી તો નહીં જાય ને, ક્યાંક એની સાથે કંઈક એવો ખરાબ ઇન્સિડન્સ તો નહીં થાય ને. તો એના માટેની ખૂબ જ સરસ મેડિસિન છે એકોનાઇટ. થર્ડ મેડિસિન ઇઝ અ જલ્સેમિયમ, કે જે સોશિયલ એન્ઝાયટીમાં ખૂબ જ સારું કામ આપે છે. કે એને જ્યારે ક્રાઉડમાં જવાનું હશે, લોકો સાથે વાત કરવાની હશે, ત્યારે એને ખૂબ જ ડર લાગશે, ખૂબ જ ચિંતા રહેશે, ખૂબ જ સ્ટ્રેસ રહેશે. સાથે સાથે સ્ટુડન્ટના એક્ઝામ પહેલા ખૂબ જ એન્ઝાયટી ફીલ થતી હોય અને એ એન્ઝાયટી લાંબો ટાઈમ સુધી કન્ટિન્યુઅસ રહે અને એના કારણે ઘણી વખતે આપણે જોયું છે કે સ્ટુડન્ટ શું કરતા હોય છે, ડ્રોપ લેતા હોય છે. તો એવા કેસીસમાં જલ્સેમિયમ ખૂબ સરસ રિઝલ્ટ આપે છે. આર્જેટમ નાઇટ્રિકમ, સોશિયલ એન્ઝાયટી, ફોબિયાઝ, કે આર્જેટમ નાઇટ્રિકમમાં પણ એને શું હોય છે, ક્રાઉડમાં એપિયર થવાનો ડર લાગે છે, એને સ્ટેજ ફિયર હોય છે. સાથે સાથે સોશિયલ એન્ઝાયટી કે કોઈ એને જજ કરશે અને આ બધી વસ્તુના કારણે શું થાય છે, એનામાં સિમ્પટોમ્સ ડેવલપ થાય છે. કે માની લો કે એને સ્ટેજ પર પરફોર્મ કરવાનું હશે ને તો 1-2 મહિના પહેલા એ સતત ચિંતામાં રહેશે, એને ઊંઘ પણ નહીં આવે અને ઘણી વખતે પરફોર્મ કરતા પહેલા એને ડાયરિયા થઈ જશે. તો આ છે આર્જેટમ નાઇટ્રિકમ. ધેન નેટ્રમ્યુર, કે જે પોતાની ફિલિંગને સપ્રેસ કરશે, ઇમોશનલ બહુ હશે, એ કોઈના સાથે પોતાના પ્રોબ્લેમને શેર નહીં કરે. ઘણી વખત એના એન્ઝાયટી ડિસઓર્ડર પાછળનું રીઝન ડિસએપોઇન્ટમેન્ટ ઓફ લવ હોઈ શકે છે. એ જલ્દીથી કોઈ વસ્તુને ભૂલી નહીં શકે અને કોન્સ્ટન્ટ એ વસ્તુને યાદ રાખી અને સતત ભય અને ચિંતામાં જીવ્યા કરશે. એકલી હશે ને ત્યારે રડ્યા કરશે. तो आज है नेट्रम्यूर। मुश्किलियों का आना पार्ट ऑफ लाइफ है, पर उसका डट कर सामना करना आर्ट ऑफ लाइफ है। जो मुश्किलियों वगर इजीली બધું મળી જાય ને તો એની કિંમત પણ ના સમજી શકાય। તો લાઈફમાં પ્રોબ્લેમ્સ તો આવતા જતા હોય છે, પણ એ પ્રોબ્લેમને હેન્ડલ કઈ રીતે કરવા અથવા તો એ પ્રોબ્લેમમાંથી પોઝિટિવ એટીટ્યુડ રાખી કઈ રીતે બહાર નીકળવું ને એ આપણા હાથમાં છે। તો એવું નથી કે એન્ઝાયટી વીક લોકોને થાય છે, મીન્સ કે જે મેન્ટલી વીક છે એવા લોકોને થાય છે, પણ એન્ઝાયટી એવા લોકોને વધારે થાય છે કે જે વધારે રિસ્પોન્સિબલ હોય છે, જે વધારે પોતાના કામમાં પરફેક્ટ હોય છે, એવા લોકોને એન્ઝાયટી હંમેશા
વધારે થાય છે. પણ ડરવાની જરૂર નથી કે તમે એકલા નથી. તમારા જેવા કેટલાય લોકો છે કે જે એન્ઝાયટી ડિસઓર્ડરથી સફળ થાય છે અને સારી રીતે ટ્રીટમેન્ટ લીધા પછી ઇઝીલી પાછા પોતાની નોર્મલ રૂટીન લાઈફમાં પાછા ફરે છે. સો જો તમને પણ આ એન્ઝાયટી વિડીયો હેલ્પફુલ થયો હોય અથવા તો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય તો એને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા હેલ્થ ટોપિક સાથે. થેન્ક યુ.